જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી સદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી સ્વામીજીના લાડીલા એવં વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. હવે વાલા વૈષ્ણવો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 331 અને 332 એ વિશે આપણે વાલા વૈષ્ણવ ભાગવત પુષ્ટિ પ્રસંગ કરીશું. શ્રી કૃષ્ણ શરણમમ. શ્રી ભાગવત ભગવાન કી જય. હવે ગોપી ગીત. કનૈયાએ કહ્યું કે જો હું ચોર હોઉં તો ચોરને કોઈ બોલાવતું હશે. જો વાલા વિષ્ણુ આપણે ગોપી ગીતમાં આગળ જોયું કે ગોપીઓ સતત વિરત આપતી કૃષ્ણને આદ્ર બની આદ્ર સ્વરે બોલાવે છે કે હે કનૈયા, તમે ક્યાં છો, ક્યાં છો? અમને આવીએ અડધી રાત્રે અને સ્ત્રીઓને જંગલમાં મૂકીને તમે ક્યાં ગયા છો? તો કૃષ્ણ તો કંઈ નટખટ વેડા મૂકેવા નથી. એને કહ્યું કે હું તો ચોર છું અને ચોરને કોઈ બોલાવે છે. એટલે એક ગોપી બોલી કે લાલા, તું કેવો છે તે હું જાણું છું. તું માખણ ચોર છે. કનૈયા, તું ચોર છે. તું અમારા મનની ચોરી કરીને બેઠો છે અને કહે છે કે અહીંથી જાઓ. કનૈયા કહે, હું ચોર છું તો મને કેમ બોલાવો છો? તમે એક બાજુ મને બોલાવો છો ને વળી એમ પણ કહો છો કે હું ચોર છું, અને હું ચોર હોઉં તો ચોરને કોઈ બોલાવતું હશે? ગોપીઓ, તને બોલાવીએ છીએ તે ચોરી કરવા માટે જ. કનૈયા, તને ચોરી કરવા બોલાવીએ છીએ. કનૈયા, તું ચોરી કરે તેમાં શું આશ્ચર્ય કારણ? પરંતુ આ તારી આંખને પણ ચોરી કરવાની આદત પડી છે. યમુનાજીના વિસ્મય થયેલા જળથી થવાના મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જવાવાળા અને અઘાસુર, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, તુફાનથી, દાવાનળથી, વૃષાસુર અને વ્યોમાસુર જેવા અનેક જુદા જુદા પ્રસંગો પણ સર્વ પ્રકારના ભયથી તમે વારંવાર અમારું રક્ષણ કર્યું જ છે. તો હે કનૈયા, આજે તું કેમ નિષ્ઠુર થયો છે? અમને જો મારવા જતા તો આટલી આપો તો તે મારું રક્ષણ જ કર્યું શા માટે? હે કનૈયા, આજે તું મારું રક્ષણ નહીં કરી શકે? આજે અમારા પર કૃપા શું તું નહીં કરે? કાલિયનાગ, અઘાસુર, બકાસુર વગેરેના ત્રાસથી પણ અમારું રક્ષણ કર્યું, અને હવે તું અમને મારે એ તને શોભે નહીં. આ શ્રી કૃષ્ણ વિરહ એ જ મોટો રાક્ષસ છે, તેમને રડાવે છે. કનૈયા, તું જલ્દી દર્શન આપ. કાલિયનાગનું ઝેર સારું, પણ આ તારા વિયોગનું ઝેર તો અસાધ્ય છે, અસહ્ય છે. એટલે મારાથી સહન થઈ શકે તેવું પણ નથી. કાલિયનાગના ઝેર કરતાં આ તારી વિરહ દશા અમને ખૂબ બાળે છે. તે અગાઉ એક વખત અમને મળવાની કૃપા કરી. જો અમને મારવાની ઈચ્છા હતી તો અમને પ્રેમનું દાન શા માટે કર્યું? અમને પ્રેમનું દાન આપ્યું જ કેમ? ત્યારે સખી કોઈ કહે છે કે કનૈયા, તું હવે કૃપાળુ છો. હે કનૈયા, તું હવે કૃપા નહીં કરે તો લોકોને હું જાણ કરી દઈશ કે તું નંદ જસોદાનો પુત્ર નથી. કનૈયા, હું જાણું છું કે તું કોણ છે. કનૈયો પૂછે છે, તમે જાણો છો કે હું કોણ છું? ત્યારે એક સખી બોલી કે હા, ગોપીઓ, તે જ્ઞાની ભક્ત છે. તેઓ કનૈયાને ઓળખે છે કે નાથ, અમે તમને ઓળખીએ છીએ અને ઓળખીને તમારી સાથે પ્રેમ કરીએ છીએ. વળી ગોપીઓ આગળ જતાં કહે છે કે આપ તો સર્વના અંતરમાં અંતર્યામી રૂપે રહેલા નારાયણ છો. સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેવાવાળા તેઓના સાક્ષી છો. કનૈયો પૂછે છે, તમારી ઈચ્છા શી છે તે તો કહો. ત્યારે એક ગોપી બોલી કે હે કાન, હે પ્યારે, તમારા વરદ હસ્તમાં એવી શક્તિ છે કે તે અમારા અભિમાનને દૂર કરશે. તમારા મંગલમય હસ્તને અમારા મસ્તક પર પધરાવો. આ આખા 5મા શ્લોકનું તારતમ્ય શરણ ભક્તિમાં છે. વાલા વૈષ્ણવ, આની પહેલાંના શ્લોકમાં પણ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેમને સ્ફુર્યું હતું. ભગવાન મહાન છે, તે સર્વ કરવાને સમર્થ છે અને તેનો પ્રભાવ અપ્રતીત છે. એવી પ્રતીતિ થતાં હૃદય પ્રભુનું શરણ યાચે તે સ્વાભાવિક જ છે. હવે શરણ ભાવનાથી જીવ પ્રભુને વધારે ઓળખતો થાય છે, કારણ કે ત્યાં વિના સેવાદી બનતી જ નથી. એટલે પ્રભુ પ્રેમના માર્ગમાં ગોપીજન આગળ વધે છે. સર્વ ભયમાંથી મુક્ત થવા તેઓ અહીં શરણની યાચના કરે છે. ત્યારે પ્રભુએ કહે, તમારું મંડળ મોટું છે, હું કેટલા ઉપર હાથ પધરાવું? તેમાં બહુ સમય જોઈએ, એટલે તમે સૌ પર કૃપા કરીશ, પરંતુ બીજા ભક્તોના કામ કર્યા પછી હું કૃપા કરું તો? બીજા ભક્તોનું કામ પતાવીને પાછો આવું તો? ત્યારે એક ગોપી બોલી, કનૈયા, બીજા ભક્તોનું કામ તું પછી કરજે. અમે તમારી છીએ, તું અમારો છે. તમારા ઉપર અમારો હક છે. હું વ્રજ જનહિન છું, એટલે કે વ્રજવાસીઓની પીડાને નાશ કરનાર છું. બીજા ભક્તો વ્રજભક્તો નથી, અમે વ્રજભક્તો છીએ. કનૈયા, તું અને હું એક ગામના વતની છીએ, એટલે તારા ઉપર અમારો શું પહેલો હક નહીં? તારા ઉપર અમારો પહેલો હક છે. તારો અવતાર તો વ્રજવાસીઓના ઉદ્ધાર કરવા માટે જ થયો છે. આમ ગોપીઓ વારંવાર શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે છે.
જય શ્રી કૃષ્ણ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે પેજ 332નો પ્રસંગ જોઈએ. વાલા વિષ્ણુ શ્રી કૃષ્ણ શરણમ ગોપી ગીત. હવે ભગવત કૃપાથી જ બધા પાપ બળે છે, આવી દીનતા આવી જોઈએ. આ પ્રસંગ આપણે આગળ વિસ્તારથી જ જોઈએ. વાલા વિષ્ણુ કે વ્રજભક્ત કોણ? વ્રજભક્તો એટલે ગોકુળ મથુરામાં રહેનારને જ કહેવાય? અરે ના, જે નિસાધન ભક્ત છે તે જ ભક્તો. અહીંયા આપણે રહેતા હોઈએ પરંતુ આપણામાં જો નિસાધનતા ભાવ ભરેલો હોય તો આપણે પણ વ્રજભક્તો વાલા વિષ્ણુ કહેવાય. સાધન કરો પણ સાધનમાં તૃપ્તિની અનુભવ ન કરો એ નિસાધનતા છે. એવી રીતે ભક્તિ કરે જ વ્રજભક્ત છે. નાથ, અમારા પાપ તો પહાડ જેવા છે અને સાધન તો અલ્પ છે. સાધનથી બધા પાપ કેમ બળે? એટલે તો વાલા વિષ્ણુ આપણે કૃષ્ણાશ્રયમાં કહીએ છીએ કે કૃષ્ણ એવ ગતિ મમ, કે કૃષ્ણ તમે જ અમારી ગતિ છો, તમે જ અમારું શરણું છો. અજામિલાદી દોષાણામ નાશકોનું ભય સ્થિત જ્ઞાપિત અખિલ મહાત્માએ કૃષ્ણ એવ ગતિ, કે અજામિલ જેટલા પાપ દુષ્કર છે છતાં પણ તમે કૃપાળુ છો, તો આપ અમારા પાપનો નાશ કરો. આવી રીતના કહે છે કે ભગવત કૃપાથી જ બધા પાપ બળે છે. આવી દીનતા આપણા વાલા વિષ્ણુ આપણે આવી જોઈએ. સર્વ પ્રકારના સાધન કરે અને તેમ છતાં પોતાને નિસાધન માને તે વ્રજભક્ત છે. જેનું હૃદય દીન છે એ જ વ્રજભક્ત છે. સાધન બધા કરે છતાં કહે છે કે અમારાથી કંઈ જ થઈ શકતી નથી. કનૈયા, તારા બીજા ભક્તો કંઈક ને કંઈક સાધન કરતા હશે. કોઈ યોગી હશે, કોઈ જ્ઞાની હશે, કોઈ કર્મનિષ્ઠ હશે, બીજાએ કોઈ પણ સાધનોનું અવલંબન કરેલું હશે. અમને તો કોઈ અવલંબન પણ નથી. બીજા કોઈ ભક્તનો સાધનનો આધાર છે, આધાર બીજા ભક્તનો હોય. પરંતુ ત્યારે આ વ્રજની ગોપીને તો તમારો એકનો જ આધાર છે. અમે તો કેવળ તારે જ શરણે આવીએ છીએ. અમે તો ગામડામાં રહેનારી અને અભણ ગોપીઓ છીએ. અમારામાં તો ગુણ ક્યાંથી હોય? તમે જ અમારા આધાર છો. એમ વારંવાર દિન ભાવે ખૂબ જ કૃષ્ણને વ્યાતુરકંઠે બોલાવે છે કે જીવ જ્યારે નિરાધાર થતો નથી એટલે તેને સર્વના આધારરૂપ ભગવાન મળતા જ નથી. ગોપીઓ ધ્યાન વગેરે સઘળું કરે છે, તેમ છતાં માને છે કે અમારાથી કંઈ થતું જ નથી. આવી ભાવના જે રાખે ને તે વાલા વ્રજભક્તો. એટલે વાલા વૈષ્ણવ આપણે સેવા ભક્તિ કીર્તન જેટલું કરતા હોય છતાં પણ કેવું મારાથી તો કંઈ બનતું જ નથી, બીજા વૈષ્ણવ તો વધારે કરે છે. એમ આપણે હંમેશા દીનતા ભાવ રાખવો જોઈએ અને માનવું જોઈએ કે અમારાથી કંઈ થતું નથી. આવી હંમેશા ભાવના રાખવી જોઈએ. તો આપણે પણ વ્રજભક્ત કહેવાઈએ. જીવ નિરાધાર થતો નથી, સાધનનો કસક રાખે છે. કનૈયા, તારું ધ્યાન કેવી રીતે કરવું તે અમે જાણતા નથી. અમે યોગ સાધન જગાઈ જાણતા નથી. ગામડાના રહેનારી ને અબોધ સ્ત્રીઓ છીએ એવી ગોપી વારંવાર કહે છે કે તારા શરણે આવ્યા છીએ અને નિસાધન છીએ. નિસાધન ભક્તનો તો તારા ઉપર પહેલો હક છે. એટલે તું મારા પર કૃપા કર. સર્વ સાધન કરે તેમ છતાં જો તે સાધનનું અભિમાન સ્પર્શ કરતું નથી, તે નિસાધન કરે છે તે ભક્ત છે. સત્કર્મ કર્યા પછી, સાધન કર્યા પછી અભિમાન વધે છે. એટલે દરેક સત્કર્મની પૂર્ણાહુતિ વખતે મંત્ર બોલવાનો હોય છે. એટલે વાલા વિષ્ણુ, જ્યારે પણ આપણે કોઈ પણ મહાન સત્કર્મ, ધારો કે ગૌશાળામાં કોઈને ગાયોને આપણે નિરણ આપીએ અથવા વૃદ્ધાશ્રમમાં આપીએ, અનાથાશ્રમમાં કાંઈ પણ ચેરિટીમાં આપીએ, દાન આપીએ, ત્યારે માણસ માત્રને તેને સત્કર્મ કરે છે એનું થોડું અભિમાન હોય છે. એટલે જેવું આપણે સત્કર્મ કરી લઈએ ત્યારે કહે છે કે આમ પાછળથી એક મંત્ર બોલવો છે. મંત્ર હિનમ પ્રજાહિનમ. એટલે આ મંત્ર છે એ બોલવાથી આપણામાં અહંભાવ આવશે નહીં. કે સાધન કરો પણ હૃદયથી દીન બનો. એટલે કે મેં કંઈ કર્યું જ નથી અને આવી રીતના મંત્ર પણ હીન છે ને ક્રિયા પણ હીન છે. એવી રીતના મંત્ર બોલવો જોઈએ પૂર્ણાવક્તિ. મનુષ્ય હૃદયથી દીન બનતો જ નથી, તેથી તે કૃષ્ણને ગમતો નથી. એટલે જેના હૃદયમાં અહંકાર હોય છે, અભિમાન, તેને કૃષ્ણ ક્યારેય મળતા નથી. હૃદયથી ખૂબ જ દીનતા ભાવ હોય તો કૃષ્ણ સદાય મળે જ છે. હું નિર્ભમાની છું એમ બોલવું એ પણ અભિમાન છે. જો વાલા વિષ્ણુ ઘણા કહે છે ને કે મને તો અભિમાન જ નથી, તો એક જાતનું એ પણ અભિમાન થઈ ગયું. એટલે વાણીમાં વિવેક રાખવો જોઈએ. એટલે ક્યારે એમ ન કહેવું જોઈએ કે હું નિર્ભિમાનું છું. હૃદયથી દૈન્યતા જ્યારે આવે ને ત્યારે જ કૃષ્ણ મળે છે. અને જ્યાં નજર જાય ને ત્યાં ભગવતનો ભાવ રાખવો જોઈએ ને જાગવો જ જોઈએ. વ્રજભક્તો માટે તારો અવતાર છે, તો તારું ને પરમ સુંદર સાવલું મુખકમળ અમને દેખાડે. આવી રીતના ગોપીઓ વ્રજભક્તો વારંવાર કૃષ્ણને કહે છે કે મારા દર્શન થયા પછી તમારી ઈચ્છા શી છે? એમ કૃષ્ણ કહે છે. આ અંતરંગમાં સંયોગ અને બહિરંગમાં યોગ છે.
એટલે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય તેમ લાગે છે. એટલે જો વાલા વૈષ્ણવ, ઘણાને એમ થાય કે ગોપીના અવાજ હતો, પરંતુ તે ગોપીઓ છે એકદમ વિયોગમાં હતી, અને આ સંયોગ અને વિયોગમાં જાણે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય તેવી રીતના એને લાગે છે. એટલે ગોપીઓ બોલે છે કે હે કામ વિનાશક, અમારી સર્વ કામનાઓનો વિનાશ કરવાની શક્તિ તમારા હાથમાં છે. અમારા કામનો નાશ કરે. ગોપીઓ કામસુખની ઈચ્છા નથી કરતી, પરંતુ કામસુખનો વિનાશ ઈચ્છે છે. હવે સંત ગુરુના હાથમાં કામનો વિનાશ કરવાની શક્તિવાળા વિષ્ણુ હોય જ છે કે તારો હાથ અમારા મસ્તક પર આવશે ને એટલે અમારી બુદ્ધિ નિર્મળ થશે અને અમારી કામ વાસના દૂર થશે. વળી એક ગોપી કહે છે કે તમારા ચરણને હૃદયમાં અને હાથ મસ્તક પર પધરાવો. એટલે હાથ બાજુનું થોડ પણ છે કે શ્રીજી બાવા તમે સૌની રક્ષા કરો, મારા હસ્તક ઉપર હસ્ત ધરો. શ્રીજી બાવા તમે સૌની રક્ષા કરો. પ્રભુ મારા ચરણ એવા સૂક્ષ્મ છે કે દરેકના હૃદયમાં હું કેમ મૂકવા જાઉં. એટલે ગોપી કહે છે કે હે કનૈયા, ગાયોને તારા ચરણ સુલભ છે તો શું અમને નહીં? અમે ગાય કરતાં પણ દીન બનીને તારી પાસે આવ્યા છીએ. તારા ચરણ તો ચરાનુગમ છે, એટલે કે ઘાસ ચરતી ગાયોની પાછળ ભમનારા છે. તમારા ચરણ ગાયને તો સુલભ છે, કારણ કે તમે ગાય પાછળ ફરો જ છો. એટલે તમારા ચરણના દર્શન કરતાં કરતાં ગાયો ચાલે જ છે. ગાયોને તારા ચરણ સુલભ છે અને ગાય કરતાં દિન બનેલી ગોપીઓને શું આ તારા ચરણ દુર્લભ છે? એટલે શું અમે ગાય જેટલા પણ ભાગ્યશાળી નથી કે અમારી ભક્તિમાં કે અમારા કોઈ પણ સ્તુતિમાં શું ભેદ છે કે અમારામાં દીનતા નથી? આવી ગોપીઓ વારંવાર કરી અને કૃષ્ણને કહેતી ફરે છે. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અને આ બંને પ્રસંગો અહીંયા પૂરા થાય છે. અને આ બંને પ્રસંગો કહેવા મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.